આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય મોરારી બાપુની આગમી રામકથા ગોપનાથમાં યોજાશે। 4 ઓક્ટોબરથી લઈ રામકથાનો શુભારંભ થશે। રામકથાને લઈ ગોપનાથમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગોપનાથના દરિયા કિનારે રામકથાનું આયોજન કરવામાં આવ્યું। ગોપનાથ મહાદેવ મંદિર વૈશ્વિક ઇતિહાસ ધરાવે છે। આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય મોરારી બાપુની રામકથા ગોપનાથમાં 4 ઓક્ટોબરથી પ્રારંભ થવા જઈ રહી છે। આ રામકથાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગોપનાથ મંદિર વૈશ્વિક ઇતિહાસ ધરાવે છે। ગોપનાથ મંદિરના દરિયા કિનારે પૂજ્ય મોરારી બાપુ રામકથાનો રસપાન કરાવશે। નેશનલ તેમજ ઇન્ટરનેશનલ ભાવિક ભક્તો પણ આ રામકથાનું રસપાન કરશે। રિપોર્ટર ચિરાગ ચોટલિયા, કલમ યુદ્ધ ન્યૂઝ, મહુવા। અહીંયા મોટા ગોપનાથ વર્ષો જૂની પુરાતની રાજાશાહી વખતની જૂની પુરાતની જગ્યા છે। ગોપનાથ બહુ પ્રસિદ્ધ ધામ છે અને ગોપનાથની અંદર હું છેલ્લા 10 વર્ષથી હું પ્રમુખ તરીકેની સેવા બજાવું છું। મારું નામ ઘનશ્યામસિંહ વખતસિંહ રાઠોડ, મૂળ ગામ જાંજમેર, હાલ ભાવનગર। અહીંયા અમારા પોતાના આત્માના ઓલા કેટલા વર્ષોથી અમારી જે તમન્ના હતી એ જે પરમ પૂજ્ય વંદનીય મોરારી બાપુની સપ્તાહ આવી રહી છે ત્યારે ઉમંગભેર અમે કાર્યાલય અને અમારા સ્ટાફ તમામ અમારા સહકાર આપીએ છીએ। અને આ લોકો જે મોરારી બાપુની સપ્તાહના આયોજકો જે તમતોડ મહેનત અને 200-300 માણસ આજ સુધી રાત દિવસ કામ ચાલુ છે। અહીંયા ગોપનાથના પ્રમુખ તરીકે હું આપ સર્વ ધર્મ પ્રેમી ભાઈઓને ખાસ મારી નર્મ વિનંતી છે કે સપ્તાહનું રસપાન કરવા હો। સપ્તાહ તારીખ 4-10-2025 થી 12-10-25 સુધી છે। તો આપ ખાસ અહીંયા ધર્મપ્રેમી ભાઈઓ પધારો એવી મારું ભાવભર્યું નિમંત્રણ છે।